હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ભાગીદારની નિવૃત્તિ વખતે નવા નફા નુકસાનના પ્રમાણની ગણતરી કેવી રીતે થશે તે જોઈશું. તેમાં પહેલું છે કે જ્યારે લાભનું પ્રમાણ અને લાભનો ભાગ બંનેના આપેલા હોય. દાખલા તરીકે અહીં એમ, એન અને 3 ભાગીદાર છે. તેનું નફા નુકસાનનું પ્રમાણ છે 4:3:2. અહીં એમ નિવૃત્ત છે, માટે બાકી રહેતા 2 ભાગીદાર એન અને ઓ. તેનું જૂનું પ્રમાણ એ જ નવું પ્રમાણ થશે 3:2. બીજું છે કે જ્યારે લાભનો ભાગ આપેલો હોય. દાખલા તરીકે અહીં 3 ભાગીદાર છે x, y અને z. તેનું નફા નુકસાનનું પ્રમાણ છે 3:2:1. અહીં y નિવૃત્ત થાય છે અને x નો લાભનો ભાગ આપેલો છે 1/9 અને z નો આપેલો છે 2/9. માટે નવો ભાગ શોધવા માટેનું સૂત્ર છે જૂનો ભાગ પ્લસ લાભનો ભાગ. માટે x નો મળશે 11/18 અને z નો મળશે 7/18. માટે નવું નફા નુકસાનનું પ્રમાણ થશે 11:7. અહીં ત્રીજું છે કે જ્યારે લાભનું પ્રમાણ આપેલું હોય. દાખલા તરીકે 3 ભાગીદાર છે o, b અને c. તેનું નફા નુકસાનનું પ્રમાણ છે 4:5:1. અહીં o નિવૃત્ત થાય છે. b અને c નું લાભનું પ્રમાણ આપેલું છે 1:4. તો સૌ પ્રથમ આપણે લાભનો ભાગ શોધવો પડશે, જેનું સૂત્ર છે નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ. માટે b નો મળશે 4/50 અને c નો મળશે 16/50. નવો ભાગ શોધવા માટેનું સૂત્ર છે જૂનો ભાગ પ્લસ લાભનો ભાગ. માટે b નો મળશે 29/50 અને c નો મળશે 21/50 અને નવું નફા નુકસાનનું પ્રમાણ થશે 29:21. થેન્ક યુ.